ભરૂચના મક્તમપુર સાદાતનગરમાં સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા. ભરૂચના મક્તમપુરના સાદાતનગર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં 5 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા. આ સમૂહ લગ્નનું આયોજન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રશીદ બાવા દ્વારા કરવામાં આવ્યું. ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રશીદ બાવા દ્વારા નિકાહ કરનાર તમામ યુગલને ઘરવખરી અને જરૂરી કરિયાવર આપીને નવજીવનની શરૂઆત માટે મદદરૂપ થવાનો માનવતાવાદી ઉદ્દેશ સાકાર કર્યો હતો. આજના કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો અબ્દુલ કામટી, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષયભાઈ દાજી પટેલ સાથે ઇકબાલભાઈ પાદરવાલા, દાઉદભાઈ હવેલીવાલા, સંદેશના બ્યુરો ચીફ સભ્ય ચોકવાલા તથા હમ ટીવી ભરૂચ ચેનલના સીઈઓ તેમજ ગુજરાત ટુડેના ચીફ રિપોર્ટર વાહિદ મશહદી તેમજ હબીબભાઈ મનુબર વાલા, ઇબ્રાહીમભાઈ બાજી, ઇશાક સાહેબ મંકી, અજીઝભાઈ ટંકારિયા, મુસ્તાકભાઈ બાબરિયા, ઉસ્માનભાઈ લાલન, નાઝીમુદ્દીન મસહદી બાવા, સામાજિક કાર્યકર્તા ઇફ્તેખાર સૈયદ, જાગીરભાઈ સરપંચ, મૌલાના ઇરફાન આછોડી, મુસ્તાકભાઈ મલિક સહિતના મુસ્લિમ આગેવાનો, મક્તમપુર ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા. સાથે મુસ્લિમ યુનાઇટેડના પ્રમુખ જૈનુદ્દીન સૈયદી સહિત આમંત્રિત મહેમાનોએ હાજરી આપી. સમૂહ લગ્નનું મહત્વ છે કે તે સમાજના આર્થિક રીતે નબળા વર્ગના યુગલો માટે સરળ અને સાધન સંપન્ન લગ્ન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે. સાથે જ સમાજમાં પરસ્પર સહકાર અને ભાઈચારાનો સંદેશ પણ પ્રસાર છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક મુસ્લિમ આગેવાન અબ્દુલભાઈ કામઠી દ્વારા કરવામાં આવ્યું. સંસ્થાના પ્રમુખ રશીદભાઈ કાદરીએ જણાવ્યું કે સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ સાથે મળી ગામે ગામ કોરોનાથી રક્ષણ આપતા કારવાનું વિતરણ કર્યું હતું અને કોઈ જગ્યાઓ પર મેડિકલ કેમ્પો કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા મુસ્લિમ બિરાદરોને રમઝાન માસ દરમિયાન કીટ પણ આપવામાં આવી હતી. સાથે સાથે અનેક કાર્યો આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.